ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી મતદાન જનજાગૃતિ બાઇક રેલી યોજાઈ। 400મી વધુ શિક્ષકો બાઇક રેલીમાં જોડાયા। ભરૂચ જિલ્લામાં અલગ અલગ મતદાન જાગૃતિના કાર્યક્રમોએ ભરૂચ જિલ્લામાં મતદાતાઓને મતદાન કરવા માટે અનન્ય પ્રેરણા પૂરી પાડી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને મતદારની ભાગીદારી કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધોને, મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। મતદાન ચોક્કસ કરીએ અને કરાવીએ। મારો મત કિંમતી મત, તમારું મતદાન લોકશાહીનો પ્રાણ। ચાલો સૌ કરીએ મતદાન સહિતના બેનર અને સાથે શાળાના આચાર્યો, શિક્ષકોએ તથા કર્મચારીગણની બાઇક રેલી નીકળી હતી। મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે મતદાન જાગૃતિ બાઇક રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ અને મહાનુભાવોએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। બાઇક રેલી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વધુ મતદાન માટે લોકોને પ્રેરિત કર્યા હતા। આ બાઇક રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ પાંચબત્તી, મહાત્મા ગાંધી રોડ થઈ મહમ્મદપુરા, વેજલપુર, એપીએમસી, મહમ્મદપુરા, પાંચબત્તી થઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી। મોટી સંખ્યામાં શિક્ષકોએ જોડાઈ મતદાન એ સૌની સહભાગિતાનો સંદેશો પાઠવ્યો। ગુજરાત રાજ્યમાં 7મી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન 2024 યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચમાં 15 દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે। આ બાઇક રેલીમાં અમારા 300થી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે।